આત્માના વિકાસમાં બાધક બનતા મનને કઈ રીતે રોકી શકાય, કયા ઉપાયો કરીએ, કયા ઉપાયોનું સેવન કરીએ તો આપણે આપણા મનને સાધી શકીએ. મનને સાધવાનો, મનને તોડી ફોડી નથી નાખવા, મનને ખલાસ નથી કરી દેવા, મનને સહાયક તરીકે સિદ્ધ કરવાનું. એક સહાયક હોય, સાધના કરતા હોય યોગીઓ, એને એક ઉત્તર સાધકની જરૂર પડે. ઉત્તર સાધક જેટલો સત્વશીલ એટલી સાધના જલ્દી ફળીભૂત થાય, એટલો મંત્ર એને જલ્દી સફળ થાય અને એના પરિણામ સુધી પહોંચાડે. આ સાધનાની પદ્ધતિ છે. બસ એવું જ અહીંયા મનને પણ ઉત્તર સાધક બનાવવા, એને સત્વશીલ બનાવવાનું. જ્યાં ત્યાં ફાંફા મારે છે, નબળી વાતોમાં ખેંચાઈ જાય છે, નબળાનું જે આકર્ષણ છે એમાંથી એને બહાર લાવી અને એના સત્વને પ્રગટ કરે. મનેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. ગીતાજી, મન એક જ તત્વ છે જે સંસારનું પણ કારણ છે અને મોક્ષનું પણ કારણ. બંધાય વિષયાસક્તમ. કોણ? જે વિષયોમાં આસક્ત છે. વિષયનો અર્થ બહુ વ્યાપક છે. આપણે જે સામાન્ય અર્થ કરીએ છીએ એ નહીં. મારી દરેક ઈચ્છા વિષય છે. મારા મનમાં ઉઠતી દરેક ઈચ્છા વિષય છે. જેનાથી આત્માનું હિત થાય એવી દરેક ઈચ્છા વિષય ગણાય. એ વિષયમાં જે આસક્ત છે મન, બંધાય, સંસારનું કારણ બને છે, કર્મ બંધનું કારણ. અને મુક્તિનું કારણ કોણ બને? નિર્વિષયમ મના. જેમાંથી વિષયો નીકળી ગયા છે એવું મન, જે આકર્ષણ ખરી પડ્યું હોય, એષણા ખરી પડી હોય એવું મન, એ જ મોક્ષનું સાધન બને. સાધન આપણને હાથ વગું છે તૈયાર કરવા. આપણે તૈયાર કરવાનું ચૂકી ગયા. સાધન છે પણ તૈયાર નથી કર્યું. એટલે મનને સત્વશીલ બનાવવાનું છે, મનને સાધક બનાવવાનું છે. બાધક તરીકે છે આજે. દરેક જગ્યાએ બાધા બનીને ઊભું રહી જાય. દરેક જગ્યાએ કંઈક ને કંઈક બહાના કરીને આપણને ઊભા રાખી દે. આપણે સમજીએ છીએ કે બહાના જ છે અને છતાંય આપણે એની તરફેણમાં હોઈએ છીએ. તરફદારી બદલવાની છે. ધર્મ એ તરફદારી બદલવાનું સત્વ છે. મનની તરફદારીમાં જીવતા હતા, હવે આત્માની તરફદારી કરવાની છે. એનું નામ ધર્મ છે. જ્યારે જ્યારે તમે મનની તરફદારી કરો છો, મનના પડખે ઉભા રહો છો, ત્યારે તમે સંસાર વધારી રહ્યા છો, ત્યારે તમે સંસારની ઉપાસના કરી રહ્યા છો. અને જ્યારે જ્યારે તમે આત્માની પડખે ઉભા રહો છો, ત્યારે તમે ધર્મની ઉપાસના કરી રહ્યા છો, મોક્ષની ઉપાસના કરી રહ્યા છો. કોના પડખે ઉભા છે? મનની તરફદારી નથી કરવાનું, મનને આપણા તરફદાર બનાવવાનું. આપણી પડખે મન રહે એવું કરવાનું. આપણે મનની પડખે જતા રહ્યા. ગરબડ ત્યાં થઈ, ગરબડ ત્યાં. ઉત્તર સાધક બનાવવાનો છે. કોઈ પણ પરિસ્થિતિ હોય નિશ્ચલ રહે. મનો નિરુંધ્યા. મનનો રોધ કરવો જ પડશે. પતંજલિએ યોગ દર્શન લખ્યું, એમાં પહેલું જ સૂત્ર લખ્યું, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. યોગની પરિભાષા આપી છે, યોગની ઓળખાણ આપી છે. યોગ એટલે શું? ચિત્તમાં ઉઠતી વૃત્તિઓને રોકવી, એને શમાવવી, એને શાંત કરવી, એને નિર્મૂળ કરવી, એનું નામ યોગ છે. વિનોબાજીને કોઈકે સવાલ પૂછ્યો, બહુ સમજવા જેવું સવાલ પૂછ્યો કે સાહેબ, તમારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કઈ? વિનોબાજીને કરવામાં આવેલો સવાલ છે કે તમારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કઈ?
આપણે આ વાતને અહીંયા ઊભી રાખી હતી. આપણે બધાએ વિચારીને કાલે જવાબ લઈ આવો તમારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ કઈ. ફાફા મારશું, હજી તો આપણને એ જ ખબર નથી શ્રેષ્ઠ કોને કેવા. આપણે ક્યાંક ઉત્સવ મહોત્સવમાં, ક્યાંક અહીંયા ત્યાં અહીંયા બધે શોધશું કઈ જીવનની ક્ષણ શ્રેષ્ઠ. પણ એક પરિપક્વ સાધક, અંતર્મુખ સાધક, એનો જવાબ કેવો હોય એ આ વિનોબાજીનો જવાબ બતાવે છે. એમણે એમ કહ્યું કે જે ક્ષણે મારા ચિત્તમાં કોઈ વૃત્તિ ઊભી ન થાય ને એ ક્ષણ મારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ છે. આપણે વૃત્તિઓથી પરેશાન છીએ. ઘડીકમાં ખાવું છે, ઘડીકમાં પીવું છે, ઘડીકમાં બેસવું છે, ઘડીકમાં ઊંઘી જવું છે, ઘડીકમાં કંઈક જોવું છે, ઘડીકમાં કંટાળી ગયા છે, ઘડીકમાં કોઈકને મળવું છે, કોઈકની સાથે વાતો કરવી છે. અઢળક વૃત્તિઓનું આક્રમણ આપણે ઝેલીએ છીએ. આપણને લાગતું નથી આક્રમણ. બિલકુલ બની શકે. મન તમારું બને ને તો એ વિચાર રહિત બની શકે. તમે મનના છો માટે ગડબડ થઈ રહી છે. તમે જે માણસને નોકર રાખ્યો હોય, તમે જોજો ઘણી ઓફિસોમાં એવું હોય છે, ભાઈ તારે અહીં બેસી રહેવાનું છે, ગમે તે થાય, એ બેઠો હોય કે ન બેઠો. કેમ? માલિક કોણ છે, નોકર કોણ છે નક્કી કરો. માલિકી બદલાશે તો પરિસ્થિતિઓ બદલાશે. અત્યારે માલિક મન છે એટલે એ જે ધારે છે એ આપણી પાસે કરાવે છે. માલિક તમે થશો, તમે ધારશો એ મન પાસે કરાવશો. માલિક થતા આવડે ને એ જ તો ધર્મની આરાધના છે. બીજું શું છે? મનના માલિક થઈ જાઓ પછી કઈ કરવાનું રહેતું જ નથી. કાંઈ કરવાનું રહેતું નથી. એ સ્વયં તમને દોરી જશે, સ્વયં તમને આગળ વધારી જશે. માલિક થવાનું છે. આપણે તાબેદાર થઈને જીવીએ. જેમ મન કે, જેમ એ વાળે, જેમ એ ટાળે, જેમ એ રોકે એમ આપણે કરીએ. કેટલી વૃત્તિઓ આપણા મનમાં ઉઠે છે વિચાર તો કરો. આપણે એક અડધો કલાક, અડધો કલાક તો બહુ લાંબો છે, 10 મિનિટ હલ્યા વગર બેસી શકીએ? આપણે કોઈ દિવસ આસન સિદ્ધિ કરવાનો પ્રયત્ન કર્યો? ચલો સામાયિક લેવું છે ને સામાયિકમાં બેસવું છે. આપણે અભ્યાસ કરીએ રોજ 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 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ કરતા 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 એક દિવસ એવો આવે કે આપણે સામાયિક લઈને બેઠા 48 મિનિટ સુધી આપણા શરીરમાં કોઈ હલચલ ન કર્યું. આનું કોઈ મહત્વ આપણને સમજાતું જ નથી. કરતા જ નથી આપણે કશું જ. આપણે બસ સામાયિક કરવું છે, સરવળો લઈને બેસવું છે, દોડવું છે. અહીં નો ભાવે તો ઉભો થઈ ત્યાં બેસ, ત્યાં નો ભાવે તો ઉભો. સિદ્ધિ શું? સિદ્ધિ શું? આ તો ટેવો છે. સિદ્ધિ જોઈએ, ટેવ નહીં. આરાધના કરતા 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 ટેવ પણ બની શકે અને આરાધના કરતા 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 સિદ્ધિ પણ બની શકે. આપણે કઈ બાજુ ગયા છે? આપણે શું કર્યું છે? ટેવ બનાવી દીધી છે કે સિદ્ધિ સુધી પહોંચ્યા છે? નથી બેસી શકતા. લાવણ્ય સુરી મહારાજ નામ સાંભળ્યું છે ને? બોટાદમાં જ્ઞાનશાળા છે એમના નામ, લાવણ્ય સુરી. એમાં ઉપર માળ અને એની ઉપર અગાસી છે. એ અગાસીની બાજુમાં એક નાનકડો પેસેજ છે. એમની એ બેઠક, આજાન બાહુ, અહીં સુધી હાથ આવે એટલી દીર્ઘ બાહુ, ખૂબ તેજસ્વી વ્યક્તિ. એ બેસે પગ ઉપર પગ ચડાવીને, પગ એવી રીતે બનાવે કે ટેબલ જ બની જાય, ત્રિકોણ થઈ જાય પગ, આ ઘૂંટણ ને આ ઘૂંટણ ભેગા થઈ જાય. અને એ લખવા બેસે 6 કલાક સુધી એ આસન ઉપરથી હલે નહીં, લખ્યા જ કરે. ક્યાંય પગ બદલવાની જરૂર નથી, ક્યાંય આમ તેમ થવાની જરૂર નથી. ઘડીક વાર મૂકી દીધું અને આમ આળસ મરડી લીધી, કોઈ જરૂર. તમારી શક્તિઓ જે અંદર ધરબાઈને પડેલી છે એને ઉઘાડવાનું સાધન છે આ બધી સિદ્ધિઓ. જેટલી ચંચળતા ઓછી એટલી તમારી શક્તિઓનો પ્રાદુર્ભાવ વધારે, એટલી શક્તિઓનો ઉઘાડ વધારે. આપણે તો સતત ચંચળ છીએ, સતત ચંચળ છીએ. એટલે આપણે આપણી શક્તિઓને ઓળખી શકતા જ નથી, પરખી શકતા જ નથી કે આપણી અંદર શું ભર્યું છે, શું પડ્યું છે. આપણે તો બસ જ્યાં જોયું ને ત્યાં પગે લાગવા માંડીએ છીએ. બસ ઓહો આની પાસે આવું છે, પગે લાગો. અને આ પગે લાગવા માટે નથી, પગે કેમ લાગો? આ પરમાત્માને પગે લાગો છો કેમ? પરમાત્માએ કીધું છે તમે મને પગે લાગ્યા કરો.
તમે મારી પૂજા કર્યા કરો, એટલા માટે પૂજા કરો છો, એટલા માટે પગે લાગો છો, એટલા માટે ખમાસણા દો છો? ના, પરમાત્માએ કીધું જ નથી, મહાવીરે કીધું જ નથી મારી પાછળ ચાલો. એને માર્ગ આપ્યો છે, તમારી અંદર પડેલા મહાવીરને તમે ઉઘાડો, ત્યારે તમે કરેલી ઉપાસના, તમે કરેલી સેવા, તમે કરેલી આરાધના એ બધી સાર્થક લેખાશે. ખાલી પગે લાગ્યા કરવાથી કોઈ મતલબ. તમારી અંદર જે પડેલું છે, તમે જેને નમી રહ્યા છો ને એ જ તમે જ. પ્રચંડ શક્તિ ભરી પડી છે, સ્થિરતા તો કેળવો. આપણે આટલું એ કેળવ્યું નથી. 40 વર્ષથી મારા સામાયિક કરીએ છીએ, સામાયિક હવે તો ઓળીઓ થાય ને, તમારા સામાયિક વર્ધમાન તપની ઓળી થાય ને, આંબિલની, એવી સામાયિકની ઓળી થાય. 1 સામાયિક, 2 સામાયિક, 3 સામાયિક, 100 સામાયિક, એમ. સારું છે, પણ ટેવ પડી જાય તો નહીં, સિદ્ધિ થાય તો. આપણે રોજ અઠવાડિયે 1 મિનિટની સિદ્ધિ કરી હોત ને, તો આજે આટલા વર્ષે 48 મિનિટમાં સિદ્ધ થઈ ગયા હોત, કે 48 મિનિટ સુધી એક આસન ઉપર બેઠા પછી આપણને હલવા ચલવાની જરૂર પડી ન હોત. સંકળાયેલું છે બધું, મન, વચન, કાયા ત્રણેય સંકળાયેલા, ત્રણેયની ચંચળતાઓ સંકળાયેલી. કાયા સહેલી છે, ચંચળતા એની સ્થિર કરવાની. મન બહુ અઘરું જ, મન સૌથી અઘરું જ. પેલા કાયા, પછી વાણી, પછી મન. આપણે કાયામાં ઠેકાણા સાધવાનું છે. કેટલી બધી વૃત્તિઓ ઉઠે છે મનમાં, આપણને ન પ્રશ્ન થાય છે, ન ચિંતા થાય છે, કાંઈ નહીં, ચાલ્યા જ કરે. એટલે વૃત્તિ રહિત થઈ શકે મન, તમે માલિક બનો તો. તમારો એના ઉપર કાબુ હોય તો. તમે કીધું નોકરને તારે અહીં બેસવાનું છે, ચોકીદારી કરવાની છે, ઝોકું નથી ખાવાનું. હમણાં જ અમે અમદાવાદમાં એક ક્ષેત્રમાં ગયા છે, ત્યાં કાયદો થોડો કડક છે, પણ કાયદો છે. સીસીટીવી લાગેલા છે, અને જે માલિક છે ને સીસીટીવી નું કનેક્શન એમના મોબાઈલ સાથે છે. એ સતત, એ બેન છે, આદરમાન બેન છે, એટલે સતત નિરીક્ષણ કર્યા કરે, શું ચાલે છે, ચોકીદાર શું કરે છે, શું નથી કરતા. ત્યાં ફાઇન છે, ચોકીદાર બેઠો હોય અને ઝોકું ખાય તો 500 રૂપિયા દંડ છે. કેટલો? પેલા ચોકીદાર અમને કીધું કે સાહેબ 2 વાર મેં ભર્યા છે, કારણ કે માજી, હવે માજીને બીજું કામ નથી, એ જોયા જ કરે. તમે છટકો ક્યાં? પગાર એમાં જતો. પણ કાબુ એમનો છે માલિકનો, માટે એને સતર્ક રહેવું પડે છે કે નહીં, મારાથી આ નહીં થાય, મારાથી આમ નહીં કરાય, હું આમ નહીં કરી શકું. ગરબડ ત્યાં જ છે, માલિકી બદલાઈ જ નથી. આટલો ધર્મ કરવા છતાં, આટલું સમજવા છતાં, આટલું જાણવા છતાં, વાંચવા છતાં, ભણવા છતાં, સાંભળવા છતાં આપણી માલિકી બદલાઈ જ નથી. આપણે જ એને અધીન પડ્યા છે, હજી આપણે માલિક બન્યા. સત્વ ફોરવવું પડે ભાઈ, સત્વ ફોરવવું પડે. તપ કરવું બહુ સહેલું છે, પણ શાંતિપૂર્વક, વગર ફરિયાદે, વગર બોલે રોજ જમી લેવું ને, એના જેવું તપ એકે નહીં. કરી જોજો, કયું અઘરું પડે? 30 દિવસ ઉપવાસ અઘરા પડે, કે 30 દિવસ સુધી બોલ્યા વગર, ફરિયાદ વગર જમી લેવું અઘરું પડે? અને મનમાં લાવ્યા વગર, ફરી વાર કહી દઉં, બોલ્યા વગર તો હજી જમી લેશો, નિયમ આપીશ તો. અંદર મનમાં કશું એ નબળું લાવ્યા વગર જમી લેવા, આ તપ. અને ત્યાં સુધી પહોંચો ને, એટલા માટે આ પચખાણ વાળા તપ છે. પચખાણ વગરના સહજ નિત્ય તપ સુધી પહોંચાય માટે પચખાણ વાળા નૈમિત્તિક તપો છે. આપણે તો એમ ઇતિશ્રી માની લીધી, પર્યુષણ આવ્યા, નિમિત્ત આવ્યું, પોષ દસમી આવી, દે ધડા ધડ અક્ષમ કરીને વાહ હા થઈ ગયો. આપણે તો દાદાનો અક્ષમ થઈ ગયો. શું થઈ ગયો? નૈમિત્તિક તપ નિત્ય તપમાં પરિણમવું જોઈએ. તમારું જીવન જ તપોમય થઈ જાય, બધું જ ચલાવી લેવાની વૃત્તિ, એનું નામ તપ છે. કોઈ પણ ફરિયાદનો પ્રસંગ આવે ત્યારે શાંત રહી જવું, એ તપ છે. કરી શકાય એવો તપ?
આ વખતે એવો તપ કરાવીએ સામૂહિક. અરે અભ્યાસ તો કરો, ક્યારેક તો વિચારો નહીં આજે દુકાનેથી જ નક્કી કરીને જવાનું, સવારથી ઉઠીને જ નક્કી કરવાનું આજે ભાણે બેસીશ, જે બી હશે. પહેલું કામ બોલવાનું બંધ, પછી અંદરથી ઉઠવાનું બંધ થશે. પેલા બોલવાનું તો બંધ કરીએ, પછી અકળાવાનું બંધ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાશ. અકળામણ આવશે, બોલવું નથી. હવે બોલવું નથી ત્યારે ચિત્ત વિચારે, મન વિચારે પેલા બોલવું નથી તો અકળાવાનું શું કામ, મૂક ને ભાઈ, જે છે તે. જેમ જેમ તમારો અભ્યાસ વધે, જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધશે, એમ એમ તમારા જીવનમાં સ્થિરતા, શાંતિ, સ્વસ્થતા આવશે. અને આ તપની મજા જ જુદી. જેની ઉજવણી ન હોય ને એવું તપ મોક્ષ આપે, બરાબર યાદ રાખ. ઉજવણી કર્યા કરો ને પુણ્ય મળે. મોક્ષ માટે તો ઉજવણી વગરનું તપ જોઈએ. થયા જ કરે જીવનમાં સતત, દરેક ક્ષણે એવું હોય છે, કંઈક ને કંઈક ફરિયાદ હોય જ છે. સાબુ ખાલી થઈ ગયો, તમે જે સાબુથી નાતા હો એનાય આગ્રહો છે. સાબુના આગ્રહ હોય, તેલના આગ્રહ હોય, આ તેલ જોઈએ, આવો જ સાબુ જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, હોય છે કે નહીં? એ તપ બાહ્ય તપ. હા, એ અભ્યંતર તપ છે જે તમને મોક્ષ સુધી પહોંચાડે. બાહ્ય તપ તો જ કામનું છે જો તમને અભ્યંતર સુધી પહોંચાડે તો. તમારા ચિત્તને જગાડી દે એ બાહ્ય તપ સાર્થક. ઊંઘતા જ રહીએ અને બાહ્ય તપ થયા જ કરે. દાન શ્રુત ધ્યાન તપોર્ચનાદિ વૃથા મનો નિગ્રહ મંતરેણ કષાય ચિંતા કૃતોજ્જિતસ્ય પરોહિ યોગો મનસો વશત્વ. દાન, શ્રુત, ધ્યાન, તપ, પૂજાપાઠ. દાન, શ્રુત, ધ્યાન, તપોર્ચનાદિ આ બધું જ વૃથા મનો નિગ્રહ મંતરેણ. મનને વશ કર્યા વગર આ બધી જ પ્રવૃત્તિ વ્યર્થ ચાલી જાય છે. વ્યર્થનો અર્થ એવું નહીં માનતા કે આનું કોઈ ફળ ન મળે. હા, પુણ્ય મળે, સામાન્ય ફળ મળે, દેખીતું ફળ મળે, પણ જે લાભ તમારા આત્માને થવો જોઈએ એ લાભ ન દાનથી થાય, ન શ્રુતથી થાય, ન ધ્યાનથી થાય, ન તપથી થાય, ન આ સેવા પૂજા પાઠ એનાથી. કષાય ચિંતા કૃતોજ્જિતસ્ય પરોહિ યોગો મનસો વશત્વમ. કષાય સમાવવાના છે, ચિંતાઓમાંથી બહાર નીકળવાનું છે. આકુળતા વ્યાકુળતા જે અંદર સતત પ્રવર્તે છે એમાંથી મુક્ત થવાનું છે. એવો જે જીવ છે ને એની શ્રેષ્ઠતમ સાધના કઈ છે? શ્રેષ્ઠ યોગ કયો છે? મનસો વશત્વમ. મનને વશ કરવાનો અભ્યાસ એ જ એની શ્રેષ્ઠ સાધના છે. મારો દરેક ધર્મ, મારી દરેક ક્રિયા, દરેક નાનામાં નાનું એક ખમાસનું ખાલી પરમાત્માને 3 ખમાસણા દેવાના હોય તો એ, પ્રતિક્રમણ કરવાનું હોય તો એ, અને દીક્ષા લેવાની હોય તો એ. નાનાથી માંડીને મોટામાં મોટી કોઈ પણ સાધના હોય એ દરેક સાધનાનું લક્ષ્ય છે તમારા ચિત્તની ચંચળતાને ઓછી કરો, તમારા મનને વશ કરો. તમે મનના માલિક બનો. ખૂબ દોડ્યા, મનની પાછળ દોડ્યા છે, ઈચ્છાઓની પાછળ દોડ્યા છે, એષ્ણાઓની પાછળ દોડ્યા છે. બહુ અઘરું છે, સમજી લેજો. ક્રિયાનો ધર્મ બહુ સહેલો છે, પુરુષાર્થનો ધર્મ બહુ અઘરો છે, બહુ જ અઘરો છે. નથી કરી, આપણે કોઈ મહેનત કરી નથી આના માટે, કોઈ મહેનત. કારણ કે હજી બરાબર વિચારજો, હજી આ પુરુષાર્થ એટલા માટે નથી જાગતો કારણ કે આત્મા એ આપણી ચિંતાનો વિષય છે જ. પ્રામાણિકપણે કહો, છાતી હાથ મૂકીને, હૃદય ઉપર હૈયે હાથ મૂકીને કહો, આત્મા એ આપણી ચિંતાનો વિષય ખરો? કોની ચિંતા છે?
કોની ચિંતા નથી? આત્માની ચિંતા નથી. ઠીક છે, બોલીએ, બધું સાંભળતા આવ્યા છીએ અને કાનમાં પડેલું છે, બુદ્ધિમાં બેસેલું છે, એટલે આપણે બોલ્યા જ કરીએ છીએ કે આપણે આત્માના કલ્યાણ માટે કરીએ છીએ, આત્માના કલ્યાણ માટે કરીએ છીએ. આમ બધી જ વાતો શબ્દોની ફેંકા ફેંક સિવાય એમાં કાંઈ જ ધર્મ કરીએ ત્યારે ચલો દુકાનમાં યાદ ના આવે તો સમજાય આપણે એ કક્ષાએ હજી પહોંચ્યા નથી. જ્યારે તમે પૂજા કરતા હો, જ્યારે તમે માળા ગણતા હો, જ્યારે તમે તપશ્ચર્યામાં જોડાયેલા હો, તમે કોઈ પણ ક્રિયા આરાધના કરતા હો અને ગુરુ પાસે બેઠા હો, ત્યારે તો આત્મા યાદ આવે. કેમ આત્માનું કલ્યાણ યાદ જ ના આવે આખા દિવસમાં? આપણે છોડવું જ નથી, છોડવું જ નથી. આપણને ફાવે એવું જ નથી કે મન શાંત થઈ જાય અને આપણે શાંત થઈ જાય. ફાવે જ? આપણે વિચાર્યું છે? સૌથી મોટી સમસ્યા જ આપણી આ છે. અમે ઉપદેશ ઘણો આપીએ છીએ તમને, આ કરો તે કરો, કરાવીએ પણ છીએ, તમે કરો પણ છો, પણ તમને લક્ષ્ય સાથે જોડવામાં અમે નિષ્ફળ ગયા છીએ. તમારી અંદર લક્ષ્ય જગાડવામાં અમે નિષ્ફળ ગયા છીએ. લક્ષ્ય તરફ અમે ઉત્કટતા જગાવવામાં, ઉત્કંઠા જગાવવામાં નિષ્ફળ ગયા. નહીતર કેવી આરાધના હોય, કેવા વ્યવહારો હોય, કેવી વાતો હોય, કેટલું અદ્ભુત હોય. આત્માનું લક્ષ્ય જ ન જગાડી શકીએ આપણે આખા દિવસમાં એકેય વાત. સંવેગ રંગશાળામાં શરૂઆતમાં જ કહ્યું, સંવેગનો ભાવ. સંવેગ એટલે શું? હે નહીં, સંવેગ મોક્ષનો અભિલાષ, આત્માના કલ્યાણનો અભિલાષ. અહીંથી મુક્ત કરો. નારક ચારક સમભવ ઉભગ્યો. નારક નરકની જેમ, ચારક કાળ કોટડીની જેમ આ સંસારને માનતો હોય, આ બંધનમાં પડ્યો છું, છટપટાતો હોય અંદર. સંસાર એને બંધન લાગે. ગમે તેવું સારું હોય, મધુરા મીઠા ને મન ગમતા, પણ બંધન અંતે બંધન છે. લઈ જાય જન્મના ચક્રાવે, એવું દુઃખદાયી આલંબન છે. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છૂટકા. પ્રવીણભાઈ નું ગીત, અદભુત ગીત. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે. મને દહેશત છે આ ઝઘડામાં, વીતી જાય ને વહી જાય ને જન્મારો. ઝઘડો, આપણે તો ઝઘડો જ નથી, આપણે તો શરણાગતિ સ્વીકારી લીધી. મૂકો આત્માને પડતું. મન સચવાય છે, મન રાજી છે, મન ખુશ છે, આપણા માટે બહુ થઈ. અનંત પરિભ્રમણની પાછળનું કારણ જ આટલું છે, મનને ખુશ કરવું, મનને રાજી રાખવું, મનને સાચવવું. બસ આ અનંત પરિભ્રમણનું એકમાત્ર કારણ આ. સંવેગ છટપટાતો હોય, ક્યારે નીકળાય. ગમે તેટલું ગમતું હોય, ગમે તેટલું મન ગમતું હોય, સારું હોય, બધું જ સાચું, પણ છેવટે જ્ઞાનીઓની નજર, જ્ઞાની તે જે પરિણામ જોઈને પગલું ભરે. પરિણામ જોયા વગર, પરિણામને સમજ્યા વગર, પરિણામને વિચાર્યા વગર પગલું મૂકે ને, એ ભણેલો કદાચ હોઈ શકે, જ્ઞાની ન હોઈ શકે. એ અજ્ઞાની જ ગણાય, ભણેલો હોય તોય. સાચું કહો, એકે શબ્દ બોલતી વખતે, એકે પ્રવૃત્તિ કરતી વખતે, એકે વિચાર કરતી વખતે આપણને આપણા એના પરિણામનો, એના વિપાકનો વિચાર આવે છે ખરો? ભય છે જ નહીં ને.
વ્યાકુળતા હોય, આ ક્યારે બહાર નીકળા? આજે બધું જ ભોગવી લઈશ, માની લીધું, ધાર્યું છે તમારી પાસે, ધાર્યું છે, ધાર્યું ભોગવી શકો છો, બધું જ અનુકૂળ છે, પણ જો ભાન ભૂલ્યા, જો આત્મા ભૂલાયો, તો આજ બધા ભોગ આવતીકાલે ભયાનક દુર્ગતિના કારણ બનશે, દુઃખ ને દુર્ભાગ્યના કારણ બનશે. ભાન ભૂલીને ભોગવીએ. સમ્યક જાગે, ત્યાં લખ્યું છે શરૂઆતમાં, સમ્યક રંગશાળા, દિવસંતો માસંતો પખંતોય વરિસંતોય, એ ગાથા જ. દિવસના છેડે ઓછામાં ઓછું, દિવસના છેડે એકાદે વખત સમ્યકનો ભાવ જાગવો જોઈએ. કદાચ દિવસે ન થાય, પખંતો પખવાડીએ એકવાર તમારી અંદર આત્માની મુક્તિનો અભિલાષ જાગવો જોઈએ. પખવાડીએ ન થાય, કમસે કમ મહિને એકવાર. દિવસંતો પખંતો માસંતો છમ્માસંતો વરિસંતોય, મહિને ન થયો તો કાંઈ નહીં, 6 મહિને એકવાર. કેટલા? 6 મહિને પણ એકવાર અંદરથી જાગવું જોઈએ, મારે મારા આત્માને મુક્ત કરવો જ. અંદરનો અભિલાષ, ગોખેલો નહીં, શીખવાડેલો નહીં, તમારી અંદરથી આવે. મેડિકલ ચેકઅપ કરાવો કે નહીં? ડોક્ટર કહે કે હવે તમારે 3 મહિને કરાવવાનું છે, કેવા થઈ જાવ? એ ભાઈ 3 મહિના થઈ ગયા, ફટાફટ કરાય. ચિંતા હોય ને. વરિસંતો હોય, 6 મહિને ન થાય, 1 વર્ષે પણ, છેવટે 1 વર્ષે સંવેગનો ભાવ, મુક્તિનો ભાવ, આત્માને આ સંસારમાંથી મુક્ત કરવાનો ભાવ જાગવો જોઈએ. ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે, ન જાગે, સમજવાનું, જેના હૈયામાં દિવસે, પખવાડીએ, મહિને, 6 મહિને કે છેવટે વર્ષના છેડે પણ આત્મમુક્તિનો અભિલાષ ન જાગતો હોય, સંવેગના પરિણામ ન જાગતા હોય, એ કાં દુર્ભવ્ય હોય કાં અભવ્ય. સમ્યક્તોની છાપ લઈને ભાગવું ને બોલવું બહુ સહેલું છે, પણ એ જીવન બનાવવું ને બહુ અઘરું છે. અભિલાષ અંદરથી જ હોય, દેખાય. દુર્ભવમ અભવમ, આ દુર્ભવ્ય હોય કા અભવ્ય. ચિંતા આ કરવાની, આ બધી જ આરાધનાઓ એટલા માટે કરવાની. વારંવાર કહી રહ્યો છું, ફરી કહું છું, આ કાઢેરીઓ પ્રવાહ છોડો, તમારી પોતાની તરફ નજર કરો, તમારી અંદર ઉતરો, તમારું પોતાનું નિરીક્ષણ કરો. તમારે તમારા માટે કેટલું કરવાનું બાકી છે, કેટલું કરવાનું બાકી છે. આપણે સાવ નિશ્ચિંત નિંબર થઈને ફરીએ છીએ. આખા દિવસમાં 1 વાર પણ આપણને આપણી ચિંતા ન થાય, આપણને આપણા માટે સમય ન મળે, આના જેવું દુર્ભાગ્ય બીજું કયું હોય છે? આટલું પુણ્ય લઈને આવ્યા છતાં આપણી આ સ્થિતિ છે, આપણી આ દશા. કેટલું બધું અનુકૂળ મળ્યું છે, કેટલું બધું, અને છતાંય આપણું મોહ, આપણી આસક્તિઓ, આપણી ઈચ્છાઓ, આપણી એશનાઓ જાણે આપણને ઢસડીને પરાણે બધું કરાવી દે, અને આપણે જાણવા છતાં કરીએ. અપરાધ ત્યાં જ. અજાણ હોય ને કરે ભૂલ છે, જાણીને કરીએ અપરાધ. ભૂલના પ્રાયશ્ચિત હોય, પણ અપરાધની તો સજા. એક વાર આત્મા યાદ ના આવે, ધર્મ શું? તો પછી ધર્મ શું? ધર્મને ડિફાઇન કેવી રીતે કરશો? એને વ્યાખ્યાયિત કેવી રીતે કરશો? એને સમજાવશો કેવી રીતે? ધર્મ એટલે શું? મારે તમને પૂછવું છે, આપણે 50 વર્ષથી ધર્મ કરીએ છીએ, ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? આ તો ક્રિયાઓ. ધર્મ એટલે શું? કેમ આપણે સમજવાનો પ્રયત્ન ન કર્યો?
કેમ? દર વર્ષે સાધુ જોઈએ જોઈએ કે ના જોઈએ? કેમ? અપાસરો સાફ સુથરે એટલે, અપાસરો વપરાતો રહે એટલે, સંઘ ક્રિયા કરતો રહે એટલે, સંઘમાં ઉછામણીઓ થતી રહે એટલે, પૈસાની આવક થતી રહે એટલા માટે. શેના માટે જોઈએ તમારે? આપણે દરેકે સમજવાનું. હું એમ નથી કહેતો કે અમે બાકા છીએ ને તમે છો, નહીં. આપણે બધાય બધું લોલમ લોલ ચાલે, કોઈ બ્રેક જ નથી. સમજવાનો જ પ્રયત્ન નહીં કરવાનો. ધર્મ શું છે સાહેબ? શાને માટે છે? કેમ કરવાનો છે? ચલો જોડ્યા, જોડવા માટે જે કરવા યોગ્ય હતું કર્યું, જોડાયા. હવે ચોકલેટ આપી, સાયકલો આપી, રમકડા આપ્યા, બધું આપ્યું. કેમ? કે નિશાળ સાથે જોડાય, બાળક નિશાળ થતો થાય એટલા માટે બધું કર્યું. કાલે આ અપાવીશ, પછી આ અપાવીશ, પછી આ અપાવીશ. અપાવ્યું, ખૂબ ખર્ચો કર્યો અને બાળકને નિશાળે જતો કર્યો. હવે શું? હજી બાળક એ જ કહે છે મને સાયકલ અપાવો, મને ચોકલેટ અપાવો. આવું છે. ધર્મ આવે ત્યાં આત્મા આવે જ. આત્મકલ્યાણની દરેક વૃત્તિ ધર્મ છે. જે ક્ષણે તમારા ચિત્તમાં આત્મકલ્યાણનો વિચાર છે ને એ ક્ષણ ધર્મની ક્ષણ. હરિભદ્ર સુરી મહારાજે ધર્મને બહુ સરસ વ્યાખ્યાયિત કર્યું. ધર્મશ્ચિત્ત પ્રભવ. પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. ષોડશકમાં ધર્મને ઓળખાવ્યો છે. ધર્મ એટલે શું? એક બાજુ પુષ્ટિ, એક બાજુ શુદ્ધિ, આ બંનેનો જ્યાં સમન્વય હોય એવું ચિત્ત, એ ચિત્ત ધર્મ. નહીં, કોઈ માસક શ્રમણને ધર્મ નથી કહ્યો, કોઈ ક્રિયાને ધર્મ નથી કહ્યો, કોઈ ચીજને ધર્મ નથી કહ્યું. તમે પર્યુષણમાં બોલો છો પુણ્યનું પોષણ, પાપનું શોષણ. બસ આ બે જ પદો જ્યાં નિરંતર પુણ્યની પુષ્ટિ થતી હોય અને દોષોની શુદ્ધિ થતી હોય એવી ચિત્તની અવસ્થા, એનું નામ ધર્મ. પુણ્યનું સતત પોષણ થતું હોય અને ચિત્તની દોષોની સતત શુદ્ધિ થતી હોય, આ બેનો સમન્વય જ્યાં હોય એવી ચિત્તની સ્થિતિ, એવું ચિત્ત, એનું નામ ધર્મ છે. ધર્મ તમારી અંદર જ છે. તમારું ચિત્ત જ ધર્મ છે, તમારું મન જ ધર્મ છે, તમે જ ધર્મ છો. આપણે એક પકડ્યું છે પુષ્ટિ, પુણ્ય વધવું જોઈએ, દોષો ભલે રહ્યા, દોષો ભલે રહ્યા. કારણ કે એક સહેલું છે, પુણ્ય વધારવું બહુ સહેલું છે. દોષો માટે સત્વ ભોરવવું પડે, ઘણું બધું જતું કરવું પડે, આપણા મનને એક બાજુ મૂકી દેવું પડે, ત્યારે તમે દોષોની શુદ્ધિ કરી શકો. એ બહુ અઘરું છે, એટલે આપણે પુણ્ય પકડી લીધું. એને ધર્મ માનીને આપણે જીવ્યા જ કરીએ છીએ, આપણે ચાલ્યા જ કરીએ છીએ, બધું જ કરીએ. કેવી સરસ વ્યાખ્યા! તમે ધર્મ છો ભાઈ, તમારું ચિત્ત જ ધર્મ છે. બસ બે કામ હોવા જોઈએ. મારી દરેક ક્રિયા, પુણ્ય તો આપોઆપ વધવાનું, પણ મારા દોષો એનું પ્રક્ષાળ થતો જાય, મારા દોષો શુદ્ધ થતા જાય, નિર્મળ થતા જાય, એ મલિનતાઓ ધોવાતી જાય, એનું નામ ધર્મ. સમજણમાં જ થાપ થઈ ગયા, સમજણમાં જ થાપ. એટલે આખા દિવસમાં, વર્ષના અંતમાં પણ આપણને ક્યાં ક્યાં આવે? વાર્ષિક પર્વ તમે સમજો, સાંવત્સરિક પર્વનો મહિમા સમજો. આ મહિમા છે. એ ક્ષમાનો ભાવ ક્યારે આવે?
આત્માની મુક્તિનો અભિલાષ ન હોય ત્યાં સુધી આ ક્ષમાપનાઓ માત્ર વ્યવહાર છે, ધર્મ નથી. આમ અંદરથી મિચ્છામી દુક્કડમ આવે, અરે રે રે રે, હું મારા આત્માનું, અરે પેલાનું બગાડ્યું ન બગાડ્યું બીજા નંબરની વાત છે. મેં જેટલો વખત મારી અંદર આ વૈરભાવ પાળ્યો, જેટલો વખત આને પોષ્યો, એટલો વખત મેં એનું કશું જ ન બગાડ્યું, મેં મારું જ બગાડ્યું. મારા આત્માને જ ભારે કર્યો છે, મારા આત્માના બંધનો જ મેં મજબૂત કર્યા છે, એની જ મુક્તિને વિલંબમાં મૂકી છે, અને અપરાધ મારો મારી જાત પ્રત્યેનો જ. પહેલી ક્ષમાપના તો એની માગવા. એ પછી વિખવાદમાં ન પડે, એ પછી વિવાદમાં ન પડે. તે આમ કહ્યું હતું, પછી મેં આમ કહ્યું, મેં કહ્યું, પછી તે આમ કહ્યું, પછી આમ થયું. આ વિવાદો એને પોસાય જ નહીં. એને ભૂલ એટલે ભૂલ, ખલાસ. કારણ અંદર બેઠું છે, આત્માને મુક્ત કરવા માટે આ બધું જ મળ્યું. સંવેગનો ભાવ જ ન હોય, ક્યાંથી ક્ષમાપના થવાની, ક્યાંથી ધર્મ થવાનો? પણ ક્યારે થશે? મુદ્દો એ છે ક્યારે મનો નિરુંધ્યા અભ્યાસ કરો. આ કાયા, આ વચન, આ મન, એની ચંચળતા એ જ આપણને બધી જ વખતે ભૂલાવામાં નાખ્યા. ફરી વાર ભૂલાવામાં ન જવું હોય ને તો સાધવાનો પ્રારંભ કરો, એમને સિદ્ધ કરવાની શરૂઆત કરો. અઘરું લાગશે બધું જ, તમને બધું જ અઘરું લાગશે. શરૂઆત તો ક્યારેક કરવી પડશે, આજે નહીં તો કાલે, આ ભવમાં નહીં તો આવતા ભવમાં. આના વગર કોઈ ચારો નથી, કોઈ ઉદ્ધાર નથી, કોઈ માર્ગ નથી. સમજી રાખ. માલિકી સુધી પહોંચવાનું, એટલું સત્વ કેળવવાનું છે. આવે બધું જ મનમાં આવે. નોકર ઘણું એ કે મારે સુઈ જવું છે, મારે આ કરવું, તારે બેસવાનું છે, બીજી વાત નહીં. તમે સાંભળો કાંઈ? તમારે સિઝનનો ટાઈમ ચાલે છે ને કોઈક રજા લેવા આવે તો અત્યારે કાંઈ નહીં, કોઈ બહાના નહીં ચાલે. અત્યારે રહેવું જ પડે, બીજો કોઈ વિકલ્પ જ નથી. કેવું સોય ઝાટકીને ના પાડી દો. આવું કોઈ દિવસ મન સાથે કર્યું? એ બહાના કાઢે ને આપણે સોય ઝાટકી કીધું તારે જે વિચારવું એ વિચાર, મારે કરવાનું કરવાનું. નહીં. દરેક વખતે નથી થતું બાપા. ક્યારેક તો હો હા કરું, અરે ઘણી વાર તો તમને મન લઈ જાય, હા હા ચલો કરો, બહુ સારું છે, સોનાની ચેન છે, લઈ જાય. બધા માટે નથી કેતું, સારું છે, પણ ખાલી તપ કરવાથી સમાન થઈ ગયું કામ? પછી શું? તપ દરમિયાન શું? આપણે શું નક્કી કર્યું? ચાલ, તપ કરવાનું નક્કી કર્યું, મન નહોતું ને તોય કર્યું. પણ એ તપ ચાલુ હોય ત્યાં સુધી કેમ રહેવું એ નક્કી કર્યું? રાખો ને, રાખો. એટલે તો બેસણા મૂક્યા છે વર્ષી તપમાં. ધ્યાન રાખો, ખૂબ ધ્યાન, 1.5 કલાક 2 ટાઈમ ધ્યાન રાખો. પણ બેસણા વખતે, પછી ઉપવાસ વખતે કોનું ધ્યાન રાખવાનું? કોનું ધ્યાન રાખવાનું? અરે બેસણું કરો કે ઉપવાસ કરો કે જે કરો, શરીરને સાચવવાનું. સાચવવાનું ચોક્કસ. ભગવાને ક્યાંય કીધું નથી કે શરીરને ઉખાડીને ફેંકી, ક્યાંય કીધું નથી કે એને કષ્ટમાં નાખો. આપણી તાકાત, કેળવણીની વાત પરમાત્માએ કરી છે. આપણે કેળવણીને કષ્ટ સમજી બેઠ. કેળવવાના હતા. આ કાયા, આ વચન, આ મન, આ કેળવાયેલા મન વચન કાયા હશે ને તો જ કલ્યાણનું સાધન બનશે. નિગ્રહ હોવો જોઈએ શરીર, મન, વચન, કાયા ત્રણેય ઉપર. આપણે શું કર્યું? બધું ઉપવાસનું પચકાણ લીધું, પછી શું? મને એમ કહો, ઉપવાસનું પચકાણ લીધા પછી સાવધ્ય પ્રવૃત્તિ વધારે કે નિર્વધ્ય વધારે? કર્મ બંધ વધારે કે કર્મ નો ક્ષય વધારે? સાચું કહો.
ચલો 8 દિવસ માટેનો તપ છે, 15 દિવસ માટેનો તપ છે, આપણે નક્કી કરી શકીએ કે અનિવાર્ય હશે એ જ સાવધ્ય પ્રવૃત્તિ હું કરીશ, જેટલી પણ ટાળી શકાય એ બધી હું ટાળીશ. કર્યો છે? ખાલી ઉપવાસ માટે મન તૈયાર કર્યું છે, આરાધક બનવા માટે આપણે નથી કરી શકીએ. આપણે સમજી ગયા કે માસક ક્ષમણનું મન કરી લીધું, મન બનાવી લીધું, પચખાણ લઈ લીધું અને 30 ઉપવાસ થઈ ગયા એટલે કામ પતી ગયું. કામ પતી નથી જતું. તમે ઉપવાસનો પુરુષાર્થ કર્યો, આરાધક રહેવાનો પુરુષાર્થ બાકી છે. હું એમ કહેતો હતો, દાન શ્રુત ધ્યાન તપોર્ચનાદિ, આ બધું જ દાન હોય, શ્રુત હોય, ધ્યાન હોય, તપ હોય, સેવા પૂજા પાઠ હોય, કંઈ પણ હોય, આ બધું જ તમારું મન તમારે વશ હોય તો લેખે છે તો ધર્મ છે. અને એટલે મને આ વિનોબાજીનો જવાબ બહુ ગમે છે. અદ્ભુત જવાબ છે. નહીં આપણે કોઈ ના આપી શકીએ. આપણી હેસિયત પણ નથી, આપણી એ દ્રષ્ટિ પણ નથી, આપણી એ કક્ષા પણ. જીવનની શ્રેષ્ઠ ક્ષણ કઈ? આપણે કોઈક ઉત્સવમાં ગોતીશું, કોઈક યાત્રામાં શોધીશું. જે ક્ષણે મારા ચિત્તમાં કોઈ વૃત્તિ ઊભી ન થાય એ ક્ષણ મારા જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ. કેવો અદ્ભુત જવાબ છે. મન સાધ્યા પછીનો જવાબ છે. અંતર્મુખ જીવન હોય ને એનો આ જવાબ. બહિર્મુખ જીવન હોય ને એ બહાર શોધે કયા પ્રસંગે મને ખૂબ આનંદ આવ્યો, એ પણ શોધી શક્યા હોત. ફલાણા ભાઈ આટલી જમીન આપી, ભૂદાન આંદોલન હતું એમાં શોધી શક્યા હોત કે ફલાણા ભાઈ આપ્યું અથવા સાવ સામાન્ય વ્યક્તિ આપ્યું ત્યારે મને બહુ આનંદ થયો, એ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ છે. શોધી શક્યા હોત નહીં. આ બહિર્મુખતા બહારના પ્રસંગોમાં, બહારની પરિસ્થિતિઓમાં, બહારની પ્રવૃત્તિઓમાં આનંદ શોધવો એ બહિર્મુખતા. અંતર્મુખ છે ને એનો જવાબ આવો. અંતર્મુખ જીવન છે, બધું જ કરે છે બહાર, પણ એમના ગીતા પ્રવચનો વાંચો, તમને ખબર પડે કેવી રીતે પચાવી શકાય. વાંચ્યા હશે ને? અદભુત. 18 પ્રવચનો છે, જેલમાં આપેલા, જેલમાં હતા ત્યારે. મૂળ મુદ્દો આ છે કે અંતર્મુખ જીવન થાય ત્યારે કેવું હોય. કોઈ બહારની પ્રવૃત્તિ બંધ નથી થતી, નથી ખાવાનું બંધ થતું, નથી પીવાનું બંધ થતું, નથી વ્યવહારો બંધ થતા, નથી ક્યાંય જવા આવવાનું બંધ થતું, કશું જ બંધ નથી થતું, બધું જ ચાલુ હોય. અને છતાંય તમારો ધર્મ જીવતો, આત્મા જીવતો એટલે ધર્મ જીવતો. જે ક્ષણ આત્માના વિસ્મરણની છે એ જ અધર્મની ક્ષણ. આત્માના સ્મરણની ક્ષણ એ ધર્મની ક્ષણ. એમાં ખોટું કરી જ ન શકે. મનોનિરુંધ્યા, મનનો રોધ કરવાનો જ, મનને સાધવાનું. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ એની વાત કરતો. પતંજલિએ પહેલું સૂત્ર લખ્યું, યોગ શું? ના, ક્યાંય નથી કીધું હિમાલયમાં જાઓ, ગુફામાં જાઓ, એકાંતમાં જાઓ, આમ કૌશકમાં બેસો, આમ કઈ જ નહીં. જે ક્ષણે તમે તમારા ચિત્તની વૃત્તિને વાળી શકતા હો એ વાળવાની ક્ષણ એ યોગની ક્ષણ છે. જે ક્રિયાથી તમારી ચિત્તની વૃત્તિ નિર્મળ થતી હોય એ દરેક ક્રિયા યોગ છે. મારી માળા યોગ છે, મારું એક ખમાસનું પણ યોગ છે, જો મારી ચિત્તની વૃત્તિને નિર્મળ કરતું હોય તો, મારા દોષોનું પ્રક્ષાલ કરતું હોય તો. બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. મોક્ષેણ યોજના યોગ સર્વોપ્યાચાર ઈષ્યતે, યશો વિજયજી મહારાજે લખ્યું, હરિભદ્ર સુરી મહારાજે લખ્યું, બધા યાદ લખ્યું. જે આચરણ
તમને તમારા આત્મા સાથે, મોક્ષ સાથે એટલે આત્મા સાથે, બરાબર સમજો. મોક્ષ એટલે સિદ્ધશિલા સાથે નહીં. સિદ્ધશિલા તો માત્ર એક સ્થાન છે, પ્રતીક છે. એ મોક્ષ નથી. એ મોક્ષ છે. મોક્ષ થાય પછી સિદ્ધશિલા ઉપર જવાય કે સિદ્ધશિલા ઉપર જવાય પછી મોક્ષ થાય? હે, પછી જ જવાય ને. તો મોક્ષ ક્યાં છે? મિહૈવ મોક્ષ સુવિહિતાનામ. પ્રથમ રતિમાં ઉમા સ્વાતિજી મહારાજે લખ્યું છે, જે સુવિહિત જન છે એને તો અઠે દ્વારકા કાશી. ગમે ત્યાં ભમી આવો, ગમે ત્યાં ફરી આવો, અહીંયા જ ઇહેવ મોક્ષ સુવિહિતાનામ. જે સમજણ જેની પ્રગટ થઈ ગઈ છે, જે સજ્જ થઈ ગયો છે પુરુષાર્થ કરવા માટે, જેની અંદરથી જાગી ગયું છે, એને તો અહીંયા જ મોક્ષ છે. એ સિદ્ધશિલા માટે મહેનત ન કરે કે અહીં બેસું કે ત્યાં બેસું. ઇહૈવ મોક્ષ સુવિહિતાનામ, અહીંયા જ મોક્ષ છે. એટલે મોક્ષની સાથે જોડી આપે એનો સીધો અર્થ છે આત્મા સાથે જોડી આપે એવી દરેક ક્રિયા મોક્ષ, એ દરેક ક્રિયા યોગ છે. તપાસી લેજો. કોઈએ કોઈની પરીક્ષા નથી કરવાની, દરેકે પોતાની પરીક્ષા કરવાની. મારે મારી, તમારે તમારી. હું તમારો પરીક્ષક ન થઈ શકું. આ ક્ષેત્ર જ એવું છે જ્યાં કોઈને કોઈનામાં ચંચુપાત કરવાનો અધિકાર નથી. કોઈને આપ્યો જ નથી અધિકાર. દરેકને બસ લક્ષણ આપી દીધા છે, વ્યાખ્યાઓ આપી દીધી છે, ઓળખાણ આપી દીધી છે. તમે તમારું ઇન્ટરપ્રિટેશન તમે પોતે કરો. તમારી ક્રિયા એ યોગ છે કે નહીં? જો યોગ હશે તો મોક્ષ સાધક હશે, યોગ નહીં હોય તો એ સંસાર સાધક હશે. સ્પષ્ટ વ્યાખ્યાઓ. કોઈ લાંબી ચોડી કશું જ ભણવાની જરૂર નથી, લાંબુ કશું જ વિચારવાનું નથી. આત્મા સાથે એ જે જોડી આપે એ ક્રિયા તમારો યોગ છે, એ જ તમારો મોક્ષ, એ જ તમારી આરાધના છે, એ જ તમારો ધર્મ છે. દુકાનમાં બેસીને પણ સંસારનો ક્ષય કરી શકાય અને સંયમ લઈને પણ સંસાર વધારી શકાય. બધું જ કરી શકાય. કોઈ જગ્યાના બંધન નથી, કોઈ દેશ કાળ વેશ કોઈ બંધન નથી, કોઈ રૂકાવટ નથી. તમે ઈચ્છો ત્યાં તમારો સંસાર ક્ષય થઈ શકે, તમે ઈચ્છો ત્યાં વધી શકે. આ તો સાધનો છે બહારના. શું છે? હરિભદ્ર સુરીમાં જો ત્યાં સુધી લખ્યું છે બાહ્યમ લિંગમ અસારમ તત્પ્રતિબદ્ધાન ધર્મ નિષ્પત્તિ. ષોડશક પ્રકરણમાં શરૂઆતમાં જ લખ્યું. બાહ્ય લિંગ જે પણ દેખાય છે બધા અસાર. મોક્ષની પ્રાપ્તિ એની સાથે બંધાયેલી નથી. એનો અર્થ એ નહીં છોડી દેવાના. પાછા ધ્યાન રાખજો, મારા નામે છોડી દેશો ઘણા. સાહેબ કહી ગયા છે હવે કઈ પૂજા કરવાની જરૂર નથી, હવે સામાયિક કરવાની જરૂર નથી, હવે માળા ગણવાની જરૂર નહીં. જો એ સાધનો દ્વારા તમે તમારું કલ્યાણ સાધી ન શકતા હો તો આ બધું જ અસાર છે. એ સંયમનો વેશ હોય તો પણ. અને જો એનાથી તમે તમારું કલ્યાણ, જેનાથી તમે તમારું કલ્યાણ સાધો એ ધર્મ, જેનાથી પણ સાધો. યોગ અસંખ્ય જીને કહ્યા, અસંખ્ય યોગો. પરમાત્મા એટલા બધા યોગો બતાડ્યા છે, એટલા બધા માર્ગો બતાડ્યા છે. તમને ક્યાં, તમારે ક્યાં ચાલવું છે તમે નક્કી કરો. તમારી સામે બધું જ ખુલ્લું મૂકી દીધું છે, પીરસી દીધું છે. તમે નક્કી કરો ને ભાઈ તમારે ક્યાં ચાલવું છે, તમારે શું કરવું છે. આપણે તો બધે લાવો લઈ લેવો છે, આ કરવું છે તે કરવું છે, ફલાણું ઢીકણું નહીં. પ્રદ્યુમ્ન સુરીમાં એક દાખલો આપતા કાયમ. એટલે એમ કહેતા એક એક હાથના 10 ખાડા ખોદવા એના કરતા 10 હાથનો એક ખાડો ખોદવો, પાણી એમાંથી નીકળે. આપણી આરાધનાઓ કેવી છે? એક એક હાથના ખાડા ખોદ્યા, ઘડીકમાં આ કરી લેવું છે, ઘડીકમાં આ કરવું છે, ઘડીકમાં આ કર્યા જ કરવું છે. બસ બધું જ આપણને એમ થાય જેટલું વધારે કરીએ ને એટલું વધારે ફળ મળે. છબછબિયા છે આ બધા, છીછરાપણું છે, ઊંડાણ નથી. બાહ્યમ લિંગમ અસારમ તત્પ્રતિબદ્ધાન ધર્મ નિષ્પત્તિ. ધર્મ આ બધામાંથી પેદા નથી થતો. તમે સાવધ રહો, તમારી અંદર જાગવું જોઈએ ભાઈ. ક્યાંય પણ રહો તમે, સંસાર
છૂટી શકે છે, ક્યાંય પણ રો તમે, સંસાર બંધાઈ શકે છે. સાધવાનું શું છે? ફોકસ ક્યાં કરવાનું? માત્ર ક્રિયા ઉપર ફોકસ નહીં કરતા. ક્રિયા કરો, ખૂબ સરસ કરો છો, સમય આપો છો, શક્તિ આપો છો, સંપત્તિ આપો છો, શરીર ખર્ચો છો, બધું જ ખર્ચો છો, તો એ સાર્થક થાય એની ચિંતા થોડી કરજો. આવશે આવશે, હું જતો નથી રહ્યો, પણ પેલા મનની ચંચળતા ઉપર તો ફોકસ કરો કે આ મારે આને દૂર કરવી છે. એને સમજીશું નહીં તો ઉપાય, આપણી પાસે ઘણા ઉપાય છે. એના જ ઉપાયો આ મહાપુરુષ બતાડે છે, પણ ફોકસ કરે છે. મનોનિરુંધ્યાન, મનને રોકવો છે, મનને અટકાવવું છે, મનને સાધવું છે, આ પહેલા નક્કી કરો તો તમારી પાસે ઉપાય છે. પહેલા નક્કી કરો, બોલો કોણ નક્કી કરે છે? પછી આગળના ઉપાય બતાડો, નહીં તો બતાડો. સાંભળીને ખંખેરીને ઘરે જતા રહેવાનું હોય તો શા માટે કરો? તમે એક વકીલ પાસે ખાલી સલાહ લેવા જાઓ, આપે? રસ્તા મળ્યો હોય તમે પૂછો, જવાબ આપે? કેમ? કેમ? એના પૈસા છે, રાખીએ ફીસ તો પછી. આવો, જેને ખરેખર સાધવું છે આવે, જાણે એને કહીશ. આ તો પરમાત્માની કરુણા છે ભાઈ, ન મારું છે ને તમારું છે. આપણે ફીસ કેમ નથી રાખી શકતા ખબર છે? કારણ કે આ એકે શબ્દ ઉપર મારો અધિકાર નથી. આ એક પણ શબ્દ, આ એક પણ વાત, એના ઉપર મારો અધિકાર નથી. હું તો પોસ્ટમેન નું કામ કરું છું. જ્ઞાનીઓએ આપ્યું છે, એ આપણે સૌએ ભેગા મળીને વેચીને વાપરવા. મારો અધિકાર હોય ને તો હું ફી રાખું. જો હું ફી રાખું ને તો કાલે શાસનનો ગુનેગાર બનું. કારણ કે જે વસ્તુ મારી નથી એના પૈસા મારે લેવાય? જે વસ્તુ મારી નથી એના પૈસા લેવાય? ના લેવાય. એની કિંમત કરાય? મારાથી ન કરાય. પ્રભુએ તો છૂટા હાથે દાન આપ્યું છે, છૂટા હાથે આપ્યું છે. બસ આપો, ઝીલવા દો, એટલું જ છે. આપણે એવા બનીએ, આપણે એવી રીતે ઝીલીએ કે આપણી અંદર બદલાવ આવે. મનોનિરુંધ્યાત, મનને સાધવાનું છે, અને એના ઉપાયો આ મહાપુરુષે બતાડ્યા છે. વિશે શું સ્વરૂપ છે? અધિકાર સાહેબ